નમસ્કાર. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે આપણા ત્યાં સુરત ઓરણાથી જે માતાઓ જે બહેનો જે અહીંયા પધાર્યા છે એમણે આજે સરસ દીકરાના ઘરની અંદર ભજન કીર્તન કરાવ્યા. અમારા સૌ બાદાદાને આનંદમાં લાવી ભક્તિમય જે વાતાવરણ જે એમણે જે બનાવ્યું છે એ બદલ ઓરણા મહિલા વૃંદનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજે એમના તરફથી દીકરાના ઘરમાં જે સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ સમસ્ત ઓરણાથી જે મહિલા વૃંદ જે પધાર્યું છે તે સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર આપનો કે આપે દીકરાના ઘરની મુલાકાત લીધી. તમે આજે અહીંયા આવ્યા તો તમને બધાને કેવું લાગ્યું છે? આજે બહુ ધન્યતા કેવું લાગ્યું તમને આજે અહીંયા આવ્યો તો? મારી બધી સખીઓને એ સલાહ આપું કે આવી પરિસ્થિતિમાં કોઈના માતા પિતાને નહીં મૂકતા. સાચી વાત છે. બહુ સરસ વાત કરી કે જગતમાં વૃદ્ધાશ્રમની જરૂર નથી, પણ કલયુગ છે તો કલયુગની અંદર અત્યારે દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. તો આપ સૌને મારી એક નમ્ર વિનંતી છે કે જેનું કોઈ જ નથી એના માટે તો આ બધી જગ્યાઓ આશીર્વાદરૂપ છે, પણ જો જેના દીકરાઓ છે તો એ સૌ દીકરાઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપના મા બાપની તો ઉંમર થઈ જ ગઈ હોય, એ જેટલું જીવ્યા છે એટલું જીવવાના નથી, પણ જેટલું તમારી પાસે રહે એટલું એમને તમારી પાસે રાખવાનો પ્રયત્ન કરો. કારણ કે મા બાપથી મોટું કોઈ દેવ હોતું નથી અને મા બાપના ચરણો થકી જ આપણને બધી આ સૃષ્ટિ મળી છે, આ દુનિયા પણ આપણે એમના થકી જ જોઈ છે. તો કોઈએ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં.